जाओ हर्षवर्धन ने बुलाओ। હર્ષવર્ધનભાઈ, તમારા માટે પાણી લાવીએ? હું બહાર જઈને જોઈ આવું છું કે બધી તૈયારી થઈ ગઈ છે કે નહીં. રામ રામ. હર્ષવર્ધનસિંહના જીવનમાં મુસીબતો રોકાતી જ નથી. પહેલા નોકરી ગઈ, પછી પત્ની ગઈ. સાચી વાત છે તમારી, બહુ જ ખરાબ થયું. પ્રમોદ, આ ખુરશીઓ છે ને થોડી આ બાજુ ગોઠવી દે અને બાકીની થોડી આ બાજુ ગોઠવી દે. अर्जुन, અર્જુન, મારાથી આ નહીં થાય. મારાથી આમ કેસરને નહીં જવા દે. ભાઈ, જીવન અને મૃત્યુ આપણા હાથમાં નથી. અને જો આપણા હાથમાં હોત તો કોઈ પોતાના સ્વજનોને થોડું મરવા દે. તારે તો કેસર ભાભીને એકદમ મક્કમ થઈને વિદાય આપવાની છે. કેસર ભાભી એમના ફોજદારને આવી રીતે દુઃખી થયેલા જોશે ને તો એ પણ દુઃખી થઈને જશે. ભાઈ, ભાઈ તું હિંમત રાખ. ભાઈ, તું તારી જાતને સાચવ. હા, ચાલ. ભાઈ, મોટા ભાઈ હમણાં કેસર ભાભીને લઈને આવશે. તારી જાતને સાચવવી પડશે ને ભાઈ. हर्षवर्धन, कोई पण वस्तु के व्यक्तिना अंतथी लाइफ रोकाई नहीं जती. थोड़ो विसामो लई शकाय बेटा. तमे जो आम थंभी जशो
તો એ કેસર વહુને નહીં ગમે. અને જુઓ, આ મુશ્કેલ પરિસ્થિતિમાં આખો પરિવાર તમારી સાથે ઊભો છે. હા બેબી, આપણે બીજી કોઈ વિધિ તો નહીં કરી શકીએ, પણ કેસર વહુની અંતિમ ક્રિયાની તૈયારી કરો. ગોપી, તું કેસરનો બધો શણગાર કાઢી રાખ, જોજે કઈ રહી ના જાય. હા, હર્ષવર્ધનભાઈ, તમારા મોટા ભાઈ કેસરને લઈને આવી ગયા. શું? કેસર આવી ગઈ? બા બા મેં કહ્યું તો ને કે મારી કેસર જીવે છે. અર્જુન કેસર બાજી આવી ગઈ યાર. ભાઈ, મોટા ભાઈ કેસર ભાભીની બોડી લઈને આવ્યા છે. શું થયું? એ મળી? હવે તમે શું કરશો? અત્યારે કંઈ સૂઝી નથી રહ્યું. તમે અંતિમ સંસ્કારની તૈયારી ચાલુ રાખો. હર્ષવર્ધનભાઈ, પંડિત વિધિ માટે બોલાવે છે. હર્ષવર્ધનભાઈ, તમારા પત્ની ગુજરી ગયા છે, તો જે સંસ્કાર કરવા પડે એ તો કરવા જ પડે ને. કેસર હજી જીવે છે, મારા મનમાં જીવે છે. એ જે દિવસે મારા મનમાંથી મરી જશે ને, એ દિવસે હું બધા જ સંસ્કાર કરીશ. પણ અત્યારે હું એક પણ સંસ્કાર નહીં કરું. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે હું અગ્નિદાન નહીં આપું. મોટી બેન, હર્ષને સમજાવવું બહુ જ અઘરું છે. કેસરને અગ્નિદાહ કોણ આપશે? બેબી, એમને થોડા શાંત થવા દો, પછી એમને સમજાવીએ છીએ અમે. કેસર!
મારા લિટલ ભાભી, તમારા ને ભાઈના પ્રેમે આજે બધાને ખોટા પાડી દીધા. પ્રેમમાં બહુ તાકાત હોય છે એ સાંભળ્યું તો હતું, આજે જોઈ પણ લીધું. કેસર બેટા ક્યાં જતી રહી હતી તું? હા, તારા વગર આ તારી બેબી માસી અડધી થઈ ગઈ હતી. કેસર બેટા, આ તારી હાલત, તું અહીંયા આ હાલતમાં એકલી કેવી રીતે આવી? હા, હું લાવ્યો છું કેસરબેનને. પોસ્ટર આ બધું કેસર 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 હર્ષ, ચાલ એને અંદર લઈ લે, મારી રૂમમાં લઈ જઈએ એને. બેબી માસી, હા કેસર, સાસુમાં વેદિકા ભાભી, અર્જુનભાઈ, લિટલ ભાભી, કોપી, પ્રમોદભાઈ, દિગ્વિજયભાઈ, તમે ત્યાં કેમ ઊભા છો? આમાં કેસરબેનના રિપોર્ટ્સ છે. થેન્ક યુ અજયભાઈ. પણ તમને કેસર ક્યાંથી મળી? હું ઓફિસેથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે મેં એમને જોયા. મેં એમને લંગડાતા જોયા. હું કઈ બોલું કે કઈ રિએક્ટ કરું એ પહેલા એ મારી કાર ઉપર બેભાન થઈ ગયા. હું તરત એમને હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે એક્સરે કાઢ્યા અને થોડાક ટેસ્ટ કર્યા, જેના રિપોર્ટ્સ એ ફાઇલમાં છે. છતાં તમારા ફેમિલી ડોક્ટરને એકવાર બતાવી જોજો, કેમ કે ત્યાંના ડોક્ટરે એવું કીધું છે કે એમના પગમાં ફ્રેક્ચર છે. કેસરબેન સરખી રીતે ચાલી શકશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. એમની રિકવરી ઉપર બધું ડિપેન્ડ કરે છે. નહીં કેસર, રડ નહીં, તું ઠીક થઈ જશે. તું તો રોકસ્ટાર છે મારી, હે ને? ચાલો અત્યારે આપણે બધા બહાર જઈએ. કેસર વહુને આરામની જરૂર છે, એમને થોડો આરામ કરવા દો. હર્ષવર્ધનભાઈ, હું રજા લઉં, મારે જવું પડે એમ છે. અજયભાઈ, થેન્ક યુ. હું તમારો આભાર આ શબ્દોમાં વર્ણવું ને કંઈ સમજાય જ નથી રહ્યું. તમે મારા માટે ભગવાન થઈને આવ્યા છો. તમે મારું સર્વસ્વ પાછું લઈને આવ્યા છો. મારા અંધારા જીવનમાં અજવાળું લાવી દીધું. તમે આજે મારી કેસરને લઈને ના આવ્યા હોત ને તો
ખબર નહીં હું શું કરી બેસત. થેન્ક યુ. હર્ષવર્ધનભાઈ પ્લીઝ, હું તો માત્ર નિમિત્ત છું. કદાચ ઉપરવાળાએ આ પુણ્યનું કામ મારા હાથે કરાવવા માંગતો હશે, અને એક નાગરિક તરીકે અમારી ફરજ છે. ચલો હવે હું રજા લઉં, અને આ મારું વિઝિટિંગ કાર્ડ છે. જ્યારે પણ કાંઈ પણ કામ હોય ને તો મને ફોન કરજો, અને આમનું ધ્યાન રાખજો. થેન્ક યુ. વિઠ્ઠલ ભાભી, ટેક કેર. બસ બેટા, હવે મારા મનને શાંતિ થઈ ગઈ. દિગ્વિજય, અત્યારે જ એમ્બ્યુલન્સને બોલાવીને બોડીને સુપ્રત કરી દો, અને એમને લગતી જે કાર્યવાહી છે એ પણ પૂરી કરી દો. જી બા. અર્જુન, મહેમાનોની માફી માંગી એમને રવાના કરી દો. ઠીક છે બા. બેબી, તમે અને પ્રમોદ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી દો. ઘરમાંથી બદીઓ દૂર કરો, નકારાત્મક વાતાવરણને સકારાત્મકમાં ફેરવી નાખો. અને આજે કેસર વહુના ભાવતા ભોજન બનાવજો, અને ગળ્યું ખાસ બનાવજો. હલો, કેટલી વાર? અરે ઇમરજન્સી છે, જલ્દી એમ્બ્યુલન્સ મોકલો ને. ઠીક છે. હવે શું કરીશું આપણે? હતા ત્યાંના ત્યાં આવી ગયા. અમારી પાછળ પાછળ ફરવાનું બંધ કરો. જેની પર ધ્યાન રાખવાનું કહ્યું છે ને એનું ધ્યાન રાખો. જુઓ ત્યાં કે અમારું નામ નથી બોલતી ને. અમને તમારી ચિંતા થાય છે એટલા માટે વારે ઘડી કહીએ છીએ. અને રહી વાત કેસરની, તો અમારું ધ્યાન એમની ઉપર જ છે. કેસર, તારા વગર જાણે મારો જીવ જ નીકળી જાય. કેસર, તને કંઈ યાદ છે? તારી સાથે શું થયું, તું ક્યાં હતી, તને કશું પણ યાદ આવે છે? ના, મને કંઈ જ યાદ નથી આવતું. કેસર, કંઈક તો યાદ આવતું હશે ને. તારી આજુબાજુ કોણ હતું, કેવા લોકો હતા, કઈ ભાષા બોલતા હતા, શું કરતા હતા, કઈ સહેજ પણ કશું પણ યાદ છે? હા, થોડુંક ઘણું યાદ છે. ડિયર દેરાણી, હવે પગમાં કેમ છે? એટલે આમ ધૂંધળું ધૂંધળું યાદ આવે છે. કોઈ માણસ આવતો હતો, પણ એનો ચહેરો યાદ નથી આવતો. પછી કોઈ તોય ભોંકતું હોય ને એવું લાગતું હતું.